બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે 6 ડિસેમ્બર હોમગાર્ડ દળની સ્થાપના નિમિત્તે જિલ્લા કમાન્ડન્ટ શ્રી હિંમતસિંહ રાઠોડ સાહેબના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી, જેમાં બનાસકાંઠા જિલ્લાના દિયોદર, સિહોરી, થરા, ભાભર યુનિટના જવાનો અને અધિકારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો. કમાન્ડન્ટ શ્રીએ રૂટ માર્ચ કરીને પ્રસ્થાન કરાવેલ. ત્યારબાદ સમગ્ર દિયોદર શહેરમાં ભવ્ય રેલી યોજી જનજાગૃતિ બેનર તળે કાર્ય કરેલ તેમજ મહાનુભાવોની પ્રતિમાઓને ફૂલહાર કરવામાં આવેલ. ત્યારબાદ મંચસ્થ મહાનુભાવોનું સ્વાગત ફૂલછડી આપી કરવામાં આવેલ તેમજ ફરજમાંથી નિવૃત્ત જવાનોનું તેમજ વિશિષ્ટ સારી ફરજ બજાવેલ જવાનોનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું. તેમજ દિયોદર, સિહોરી, થરા, ભાભર યુનિટના અધિકારીઓનું ભાદરવી પૂનમ મેળા બંદોબસ્તમાં સારી કામગીરી બદલ જિલ્લા કમાન્ડન્ટ સાહેબ અને દિયોદર ડિવિઝન એએસપી હસ્તે પ્રમાણપત્ર આપવામાં આવેલ. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વૃક્ષારોપણ કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હોમગાર્ડ જવાનો અને હોમગાર્ડ બહેનોએ ભાગ લીધેલ અને કાર્યક્રમ સફળ બનાવેલ. હોમગાર્ડ સ્થાપના દિન કાર્યક્રમમાં ખાસ મહેમાન તરીકે દિયોદર ડિવિઝન એએસપી શ્રી સુબોધ માનકર ઉપસ્થિત રહ્યા. જિલ્લા કમાન્ડન્ટ શ્રી હિંમતસિંહ રાઠોડ તેમજ ઓફિસર કમાન્ડિંગ લક્ષ્મણભાઈ આઈ ઉપાધ્યાય, સંજયકુમાર એસ શાહ સિહોરી યુનિટ તેમજ વીરસિંહ રાઠોડ ભાભર યુનિટ, જામાભાઈ બી સુથાર થરા યુનિટ તમામ અધિકારીઓ હાજર રહે. જિલ્લા કમાન્ડન્ટ શ્રી હિંમતસિંહ રાઠોડે શિસ્ત, સેવા અને સમર્પણના ભાવથી જોડાયેલ દળના જવાનોની કામગીરીને બિરદાવતા દળના આદ્ય સ્થાપક મોરારજી દેસાઈને યાદ કરેલ અને દળના જવાનો અને અધિકારીઓ આવી રીતે દેશ સેવા કરતા રહે તેવી શુભકામના પાઠવી. આજરોજ દિયોદર ખાતે થરા, સિહોરી, ભાભર અને દિયોદરના હોમગાર્ડ જવાનોએ ભેગા મળી આગામી 6 ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિન નિમિત્તે આજે દિયોદર ખાતે હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી કરેલ અને દિયોદર ટાઉનમાં પ્રભાત ફેરી, જનજાગૃતિના બેનર સાથે પ્રભાત ફેરી કરી અને સુંદર મજાના કાર્યક્રમનું આયોજન કરેલ, જેમાં દિયોદરના એએસપી સુબોધ માનકર સાહેબ તેમજ દિયોદર, ભાભર, સિહોરી, થરાના ઓફિસર કમાન્ડિંગો તેમજ આ 4 યુનિટના તમામ જવાનોએ ઉત્સાહભરી કામગીરી કરી ભાગ લઈ ભારત માતાના ચરણોમાં વંદન કરેલ. જય હિન્દ. રિપોર્ટર ઇન્દ્રસિંહ વાઘેલા, કાંકરેજ.